તો ખોરો નહીં દેખવાને નહીં ફોન બોન કરવા દે મને તો કેટલા રેલ યાર તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો એ હાલમાં વ્યસ્ત છે વ્યસ્ત આવો થોડા સમય પછી પ્રયાસ કરજો તેલ લગાવવા દે કોકનો હપાર આલવા ને આ જુઠ્ઠું પડીએ તો કેવું થાય તારે હેલો હેલો એટલે ખોરું કેટલા રે લે અમે તો આયા તારે કેટલો એટલે આ પેલા મકાન હપારું હાલવા જાણો લે હું વાટ જોયો 8:30 વાગ્યા તમે કેટલા રહ્યા હો આ તો થાચે ના હતા ઠેસર આવી ગયું હવાનું તે હમણાં ગાડી જેવું એટલે હું વાત કરે હેડો હેડો જલ્દી યાર પેલા જવું પડશે જલ્દી તો રઘુન લઈને જ આવું છું હું હા તો ભાઈબંધ નહીં કાતો પકડતા હા હા પકડતા આવું અને રઘુન લેતા આવું હો એ હા રે હો લઈને અરે ઉપર જઈને ઉપર ન કહો હા પડી તો જવાનું અતારી તો દૂધી બૂધી લેવાના આખો પરિવાર આખો મેલો છે લે ભૂંડવાનું હોય બાજરામાં જ આ તો ઉપર જઈને રહેવું પડે લે રઘુ એ રઘુ લે શું કરી ઉપર લે અત્યારે ચમ આવે લે તું આપણે જપલા મગન ના ઇકાન જવાનું હ લે ભૂંડરો કાઢું જેટલો ભૂંડરો આવે જો કે લે ઓય તો નહીં આવતો અલ્યા એ મારે લેબડી યાર ભાગે ને મને લે ભૂંડ આવે તો ઓપર શાંતિ ની જતી તું તો મારી લેબડી ભાઈના બચ્ચો અલ્યા ભૂંડરા ધોતીએ નહીં લેવા ઉભો રહો લ્યા હજી કહું અધા જલ્દી હું તો અધારું છે અત્યારે તો ઉપર જાઉં છે પેલા મગન ના આપણે ઘઉં ભેગા કાઢ્યા ને તો નેચે ભૂંડ આવી ગયો લેબડી ભાઈ નાખી લે તું તો એટલે પેલું ભૂંડરો આવે લે મોટો મગન લે તો ભૂંડરો પર બાજુ આપણે જે મગન આવી જવાનું હેડ હું તો નેચે ઉતર મને પકડજે તો વાજી જબરદસ્ત તોડું છે અંદર રઘુ લે તાર આપણે પેલા મગન ના ઇકાન ઘઉં ભેગા કરવા જવાનું કુના પેલા મગન ના તું તો ગોડું થઈ ગયું ગુલે મગન ના ઘઉં આપણે ભેગા કરવા જઈએ માર તો હપારું કરીને મારે જયા કઈ છૂટકો જ નાલ નહીં પડ્યો ભાઈ પેલા ભૂંડરા તું તો પડે એમ જ જતો રહ્યો અહીં અને હજી તો ઘઉં ભેગા કરવા જવા વાત કરે આવી તો ફરી ગયો કુ ઘેર જઈને કરે ઊંઘી જા આખા દાનો મારા ઘેર રાત તો ઠેસરમાં જતો આ કેળો બેળો દુખો હી ખેતરમાં વાત ના પણ તું તો કોઈ પડે યા અને લેબડી બાપડી વોકી કરી નાખી છે પડે એટલે ભૂનના લીધે પડે બાકી ઇન્દમ ખોરું ના પડે પાવ ભાઈ હા આવો આ તો પેલા ભૂનના લીધે પડે તો એ તો ભૂંડ નથી ના કે તમારે ધોતી લેવા ના રો તમે દાચી તારી ધોતી ચકન જોત તમે આપણે જવાનું ભેગું કરો બરોબર તમારે જાન મારે દોઈ જવાનું હોય છે તારા જે મારો ભેરું નહીં તને લીધા કે હું જતો છું એ મોંઘા આવું પૈસા પેરી પૈસા એટલે તો માર તો હપારું હો એ તને તારા જે કાયદેસર થતા છી એ 150 થતા તો 200 લાવડાવે પણ હલાયો ખરા તને એ જવાબદારી મારી તો આપણે એવું કદી કરી નહીં ભેગું કેમ કે આપણે તો મજૂરો ના દેતા તને ખબર એ તો ખબર હે મને તું કદી ભેગા નહીં કરે પણ આ તો અંગાત હોય એટલે સારું થોડું ઘણું તારા જે મજૂરી થતી એ કાયદેસર લાવી જઈએ 150 થતી 200 લાવવાની જવાબદારી મારામાં હોય એવું વધારે કઈ એટલે મારે તો જે થતું હોય તો આપણે મજૂરી જે થતી હોય એ કાયદેસર લાવવાની જરૂર જ છે એ હાલશે ખરા એ મગન અરે ના રે હું નહીં બેઠો નહીં આવે તો એના ઘઉં એક કોરી પડી રહી બરોબર એ કોઈ વાંધો નહીં કોને ફોન કરી સંબોધીને વાત કરી લો ને કે આપણે શેડા આવી જાઓ એ આવી પા હોય ઓન લેવા નહીં બોલાનો ફોન કર અરે લેબડી જોઈ હાલત થઈ ગઈ યાર ખોટો ચડી દીધો ભૂંડ આ તો હું એવું કરું કે ડોક્ટર બોલાવવા પડશે લેબડી આમ ભૂંડ પાછું એક હોય તો વાંધો ને આ તો ટોળું હતું હું ઇન્દમ તો ચાર કો અધા ચડી ગયો અડધી રાતી તો ઇન્દમ નહીં બેસી રહ્યો હોય હલો
શંભુજી આપણે શેડ આવી જોડો અમે આવી ગયા હો. એ હા તો અમે આવ્યા હો હાલ જ. હા ચોક ચોક તો અડધી રાતે હું તો લેબરી પર ઊંઘી જાઉં છું એવું? તો મોટા ભાઈ નાખી ગયા લે રઘુ પેલો આપણે આવી ગયો શંભુ. એટલે લાઈટ આપણે જે થતું હોય ને હવાનું તારે જે થતું હોય મેન્થોનું રાતનું એ લઈ ગયો. ખેતર વાળી વાત જોરદાર કરી હે. વાના બાદ ચોરી નાખવાની હોય એ કરી હશે કે આ ગઈ લે આઈ ગયા લે. એટલે શંભુજી હા તારે તો બહુ વાર કરી. એટલે હું તમારી વાટ જોઈ રહ્યો હતો કઈ નહીં. એવું હતું એટલે મુકો આ ખોરો રઘુની કેટલા રહ્યા તમે અંદાજ જો અંતર જતા કુ અંદર ના આ યાર રસ્તો નહીં તમારો આમથી આબાનું મારો ઓથી આબાનું હોય. અરે પેલા વખરામ તો નતો પહેરી રહ્યા ના ના યાર ગોમમાં આવ્યો યાર. પાછો વાંધી નવ ખરા 9 વાગે મજૂરન તો કેવું ક્યાં ઊભો રહે તો હોય એટલે જેટલો લેટ થાય એટલું ઈવન તો સારું ઈવન તો 12 વાગે એટલે ફટને હેડવાનું હોય. હેડો મોડ થાય બહુ હેડો. ખરા 9 હજી વાગે તો હજી થોડું એડવાન્સ થાય છે. 8 વાગે પહોંચવાનું. આ હોય રહ્યું ખૂણામાં જ હેડો. હા હવ ખૂણામાં જ પોકવાય આપણે. એવું તો હવ હોય ને. હવ શંભુજી હું કહું ખબર આપણે આ રઘુન લાય તો હું હા પણ એને હપારું નહીં એને મારા પૈસાનું હપારું મેન્થોનું નહીં. હો. એટલે પૈસા મજૂરી- કેટલા કીધા એ રઘુની? રઘુ તો એમ હું કે એ નહીં તમારે કીધા જે પેલા 150 મગન ને કહેવાના ઈ પૈસા તું મને એવું ખબર. લેવાના રઘુને મારી લેવાના વાત ખરા. સાંભળો શંભુજી લેવાના કાયદેસર જે મેન્થોનું થતું હોય હા. રાતનું બરોબર હા. કેટલું ચાલે આપણે મજૂરી હાલ તો આપણે 150 રૂપિયા જેવું ચાલે. એટલે 150 ને 50 મારા લીધે વધારે છે એટલે 200 તો હાલશે ને બરોબર હવે ચો ભૂંડ 200 તો 200 ચાલી જાય. પછી ઘરના તમારે કાઢવા પછી કોરાજી. રઘુ 50 હું મારા ઘરના કાઢું બરોબર એટલે ગન્ના ચો કાઢવાના ના, એટલે પેલો તું મારો મગન ખાસ કાઢશે ભેરું બરોબર? મગન ને ના કહેવાય એને કાયદેસર 150 રૂપિયા મજૂરી પછી કાલ ઉઠીને બીજો મજૂરી પાછો 150 200 માં 200 માંગી હતા યાર. એટલે અને મારે- નાસ્તો ને બાસ્તો એને તો બચેલું પોક હતા. ચા નાસ્તા નતા તો નાસ્તા તમને બોલાવો નાસ્તામાં હસી પાપડી ગોઠિયા ને એવું બધું મરચો ચા બધું મેથી લાવી. ચા બા બધું હોય એટલે 500 રૂપિયાનો નાસ્તો લાવશી. ના કોફી તો ના પોકેવરો ને યાર આપણે ઘરનું જ બરોબર આપણે ચા તો ઓછી પીએ એવું ચા ઓછી વાંધો નહીં, પીએ. સાઈડમાં મંગાવીશું બીજું શું હોય કરે. છે તો બા હું એ ચા સમય તો તારા સંજોગે- જે- ચા તો હું એ ખાસ નહીં પીતો સમય સંજોગે ચા પી લે વાંધાજી મફત હેતરમાં તો તમને નથી ખબર તો હોય કે હેતરમાં ચા તો વસ્તુ ખાવાનો એક સમય તમને ના ભાવે ના, પણ હા, ચા હોય ને તમને એટલે મૂડ તમારું બહુ ફ્રેશ થઈ જાય અને હા. ઘઉં હાડા ભેગા થઈ લેડો ફટાફટ આમાં હાડા 9 થઈ જાય આપણે હા. અને પાછું બહુ ભેગું કરવાના વધારે ચાલ. શેડો એ પારો જોવો પડશે કે- શંભુજી એટલે શીખવું પડે તમારા અંગાત અંગાત મુઈએ. આપણે તમે બધા યાદ નવા નવા જ છીએ. આ મન તો વળી અમે તો કદી ભેગા કરવા જ્યાં જ નહીં આ તો નવા આઈ લ્યા આયા નવા ની આર્યા નીકળ્યા લેડો ઓય 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 આ એ નવાના મેં તને ચોકન જૂના ઈ અમે નવા જ છીએ જ જોઈ નાખજો ભાઈ શેડું મસ્ત તારા પા મોટું ભારે. પતંગ પતંગ ભરે તો તો બધો ભરી ના રહે. લે ચોકમ પી હવા લે તમે એ ભૂંડવાનું જવાનું ના હોય ને કે મજા નહીં આવે આમાં હાલ ગુંડવાય તો સોલાય પા નહીં થોડું કેવો સોલવા ને આમ મારી લેબડી ભગાઈ કેવું લાગે છે બીજું હેતર જોજો. શંભુજી એટલે શંભુજી એટલા આગા આગા હેડે જો હોય યાર તમે ચલો હેતર લે હારી લે તમે આડી આડી કરીને તો 10 પાડીઓ બીજો હેડ્યા આ પહોંચ્યા હેડો. લે ખોરું આપે તો કેવી જગ્યાએ આયા યાર પેલા અડધી વારમાં ભૂંડરો હેઠો એવાની જગ્યા થઈને આયા ગુંડો તો બરોબર હે રઘુ પણ ગુંડો લીધે તો ખોડી તો લઈ ગયો તું લઈ જા પેલી લેબડી પર પડ્યો ભોય મારું મન જોવાના હ ઓને તો અડધો જ ભેગું કઈ નાખ્યું ઓલે આ તો હારા 9 વાગે અડધો જ ભેગું થઈ જ જાય કે આપે ત્રણ જણા લેટ પર આપણા ભૂંડના લીધે શંભુ પેલી બિલીમ બેહી રહી છે ઓઠ આપણી વાટ જોઈને લે જો યાર બીલી બેઠો છે. ભેગું થઈ ગયું તો આપણે એટલે નાસ્તો રસ્તો કઈ એવો હતો યાર એટલે અને તમે પેલા રસ્તો આયા હતા તમારો રસ્તો રઘુ તારો ઈરાદો નાસ્તો કરીને ઘેર જવાનું હોય? તો ભેગું થઈ ગયું તો પછી છેલ્લે નાસ્તો એટલે વધ્યો અડધું જ છે ભેગું થયું હજી તો અડધું બાકી આ તો એવું છે તાના કેટલા વાગ્યા જોજો ઓહો આ તો હારા 9 થઈ તો ગયા પછી યાર એ પેલા કેટલો મજૂર 9 આવ્યો 10 11 હાડા 11 પછી છૂટા અને 200 લઈને ઘેર હા. મુએ ચો કદી મજૂરી કરી હે ચો બાપ ગોતરમાં કદી દાંતેરો પકડ્યો હી કદી પકડ્યો નહીં દાંતેરો એટલે એવું છે તાણ તો પેલા હવારે પેલા ખારિયામ તમારે ડોશી પાટમ મેલી એ મેલી તો મારા ઘરનું હતું રઘુ એ તો મારા ઘરનું હતું હવાનું ચાલુ થાય જો કેળો હજી દુખો હી
અને ઓસામ પૂરતી પેલું લેબડું ભાજી હતી ના પડતી પડે એ વધારે દુખાવા માંડી મન તો. તમે લેબડી અને એક વાત કરો ફટોફટ ભેગું કરો ને પેલો પૈસા નહીં આલે આપણને 200 રૂપિયા. કરીએ પણ નાસ્તો પહેલા અલગ પછી આલે. નાસ્તો તો બધું પટી જાય પછી હોય અત્યારે ના હોય નાસ્તો લે ફટોફટ. નાસ્તો રાખ્યો દારૂ તો શંભુજી ફટાફટ ભેગું કામ કરો. કરવું જ પડશે કે હવે લાયા. ધણી આપણે કહેવાય ને લાયો છું હું અને 200 રૂપિયા મારા લમણા આવે છે ને 200 રૂપિયા હું જઈ આવી હું આના સાચી વાત. નાસ્તા તો કરી દો નાસ્તો તો આવી ગયો રઘુ જો નાસ્તા ટિફિન ને બીજું બધું પડી ગયું ચામ બા બધું આવી ગયું હવે લાજો એ ચાય આવી ગયો થર્મોસ ચાનું જો આ પાપડી ચા બધું લઈને જાય અહીં અંગાજ. જો પાપડી જો કલિકા બાર કાઢ. ઘઉં ભેગા કરી થાકી ગયો છું. ઘઉં ભેગા કરી થાકી ગયો છું. 150 આલે મજૂર મળતા નહીં ભાઈ. અને પાછા હપાળો આલી થાકી ગયો છું. પાછો પેલા હપાળા વાળા આયા નહીં ભાઈ. આહા આ તો ઉઠ્યા દાડાનો ચા પી 100 વાગ્યાનો ખેતરમાં આવ્યો છું. આ થાચી ગયો છું 5-6 દાડાનો ઉજાગરો છે. આ ઘઉં વાઢ્યા ને પાછા ભેગા કરવાના ને આ શંભુને ફોન કર્યો તો કે હું એ આવું છું હપાળું હાલવા. ઈવાની જ્યાં તા 5 વીઘા વાઢ્યા ભેગા કરાયા ગાભા નીકળી ગયા 2 ખેતરમાં આવ્યા એ રહ્યા. અને પાછા કે કહીનો આ હળા આવું આ હળા 9 વાગવા આવ્યા છે કે કેટલા રહ્યા. ઓહો થાચી ગયો. ઘઉં વાવતો બહુ વાગી દીધા મજૂર મળતો નહીં. રોળો હાલે મજૂર નહીં મળતો પાછો. હપાળા હાલે કે હપાળા આવા શંભુ જેવા મળું તો અમારે તો શું કરવાનું. આ ભેગું કરી રવા આવ્યો એકલો આ થાચી પણ હું જો પોચો પડું એવો શું. પાછો હપાળા હાલેલો હોય તો સારું ટેકામ ટેક હેડે જાય મજા આવે મળવામાં મજા આવે પણ એકલાને આજ તો ભેગું કરવું પડ્યું. હવે એ આવા છે કેટલા રહ્યા શંભુ તમારો હપાળા સંગ ના કરાય હો. 3 મજૂર લઈને આવું પાછો કે થાકી ગયો. હા ઘઉંમાં ડુચ્ચા નીકળી ગયા હો ભાઈ ભેગા કરાવવાનો. આ શંભુને કેટલા આવું છે કે મજૂર તો મળતો નહીં હપાળ કરો પણ શંભુ આવી જાત ખરો કમ્પ્લીટ. હું 2 હેક્ટરમાં જો એના પાછો ભેગો કરવા વઢાયા ભેગા કર્યા ને એના એ તો જવું આમ પોતાનું સમજીને મજૂરી કરે હજુ એ આવ્યા નહીં પાછા. હા મંકી મગન આવી ગયો ચિંતા ના કરતો પા કે બીજા 2 મજૂર લઈને આવું. અને ખપાડી તો સબ આવે બીજો એને શીખર ફોન કર્યો છે પેલો ખોળાને કે પાછું એ 2 તો આવશે પણ ચા આવે શિખર બહુ વાર થઈ. મજૂરી લાવવા કીધું કે 3 જણા આવશે તો પટી જાય તો કાલ કઢાઈ દઈએ. પાછું આ વાવાઝોડું લખા પાછું આપણે આ નેટ ભેગું કર્યું આખી સિઝનની મજૂરી જાય. પાછું વાવાઝોડું લખા પાવું કરવાનું. ઓહો પાછા વાવાઝોડા લખાચક વાયરું ફરી જતા આવે પાછું. હવે મારે તમે એકલા મથવું પડ્યું ને તો હું એ થાચે જ છું. હમણાં 10 દાડા સળંગ ચાલી રહી ફોન કેટલા આવતા છે યાર. આમાં દેખાય તો શું કોક 3 જણા આવું. હા હવે આવતા હોય એવું લાગે. આવા દે આ તો છે માલિક ના હોય. માલિક તો મજૂરી કરે મજૂરી તો હજુ આવ્યા જ નહીં. આ તું રખો નાસ્તો નહીં કહેતો ને જો શું કર્યા અચ્છા એ શંભુડા મગનને ચા પાપડી બધું લાવીને રે શંભુ લે રઘુ હા હવે નાસ્તો કરવા બેસી જા કોલે. મગન ચા બધું કહેતો ને ચા હા લઈ પીવાનો એક પાથરો તું ભેગો કરાય ને ચા પીવા બેસી જા કોલે. કાલે કાલ 200 ની બોલીએ પણ આજે 50 વધારે મારા રઘુ. એ શંભુ ચા બધું ભરીને કમ્પ્લીટ જાય ચા બધું એ ખોડિયા નાસ્તો જો હાલ મેલ દો ચામ બા આ હળા 9 વાગે લે એટલે 2 મજૂર લઈને આવ્યો તો મગન. આ ચા પીએ તમે બેસી જાઓ તમે. એટલે ચા જોતા મગન કોઈ લાયક નહીં લાવ્યો નાસ્તા માટે. તારી વાટ 8 વાગે વાટ જોઈ રહ્યો તું ચાણા હળા 9 વાગે શંભુને ખબર પડે એટલે આ બેવાન લેવા રહ્યો તો 2 હપારો કોઈ નવો લઈ લેવા દે ને ઓન. તમારી અપાળો અમે 8 વાગે આવી ગયા. પહેલા હેડે તો પણ આ 2 મોર કોઈ નવા માણસો હોય ને તે આમ ખબર નહીં હોય હેતર બેતરની. તમારી 8 વાગે આવવાનું અમારે હળા 9 વાગે આ તો થોડું ચાલતું છે. થોડું વધારે મથી લેવું તાન બીજું શું કરીએ કે બેને પકડી લાયો. હા અપાળો હું તમો તો કરતો આવો ને આવો ડખલા તો હળા 9 વાગે તો પૂરા 10 વાગવા આયા હું કરવાનું મારે
અમારી હારું કોમ તમે ભૂલ અમારી નહીં, ભૂલ સંભુ તમારી તો સવા 8 વાગે આવી જાય હજુ મારી ખાતો વાત તો હું આવી ગયેલા રગલા તમે આઈ ગયેલા, વાત સાચી, તમારી વાત ખોટી નહીં, પણ વચ્ચે તો જો ને તો ભૂલનું ટોળું આવી હતું. તે ભૂલ તો ના થઈ જાય હું આ વગડામ એકલો ભેગો કરું આ રાત વચ્ચે તમે જ ભૂંડ ગયો તમે નું ભૂંડ ખાય રઘુ જે ભાઈ ભૂંડ જ સાચું. ગુંડ પાછું પણ આપણા એમના અમે વગડામ નહીં રાતમાં કહેતા. ફરતો છે એકલો તારે બી હોય ને એના આ લીધે રસ્તો એવો હતો ને યારે ભૂંડો બીવા હું પાછો આગળ ઉભો રહ્યો હું તો કહ્યું 8 વાગ્યાનો હેડ્યો તો મગન મારે બે હેડે જ નતા ઈ. તમારો સંગ ના કરાય શંભુ એટલે પણ હું કરે કે આ પાછા આવ્યો ચા નો જગ પીધો મળે એટલે તમે શરમ આવે એટલે પાછળ ભેગો કર્યો એટલે તમે એટલે આ કે નવા આયા તા કેમ નાસ્તો બાસ્તો કોઈ લાવે મૂક નાસ્તો આપણે જોઈ લી મોચાઈ કમ પડ્યો શંભુજી આ તો ડાયલોગ યાદ આવ્યો તો લે મને બરોબર હે, મગનજી. બાકી ઘઉંમાં તો ખોડું હશે ને કોઈ વાર નહીં થાય, તમને એ કહી દો પાછું. તમે આ તમો દાદર વાળવા આવ્યો મગન નાઈ એટલે આ ટેન્શનમાં કદી હાથ વાળી કર્યું ને નહીં, બરોબર? મગન પણ ફાવશે એટલું તો કર્યો આ તો વાને કીધું એટલે નકમ મુજ ના આવું તને ખબર હે? કદી જોયો એ તને હવે આયા છો તમે જો પાછા આવી ગાડું તમારું હું આમ તો મારો વિચાર જ નહીં તમારે રાખવાનું તૈણા નહીં અને તમારી તો હપાળ કદી ના આવો પોર તો મારે તો જોતું હોય ને પાછા આયા હોય 10 વાગે 9:30 વાગે આયા તો શરમ આવે એટલે ખોળા શંભુ મગજ ઉચમ આજ જ્ઞાનજીનો લાગ્યું મને પીજો કોઈ દારૂ બારું. એટલે આ પી નહીં જો તમને જો ખબર આ 10 દાડા ઉજકરા હપાળ તમારી આવે 3 દાડા એટલે મગન ત્યાં હવે દાડા શંભુ નહીં જો અલે જે આ તો થઈ ઊંઘ્યો ગયું નહીં થઈ રાત ગયું. દાડા હું વાત કરો તમે પણ હવે કોમ કરશું કે નહીં કરવું લે હવે હેડજો ફટાફટ હેડો તાર રઘુ હા કલ્લા બલ્લા બધું ભેગા કરી દી આતી દેવો. જવાની જો દારૂ પી પેક માઈને આવીને પાકે મજૂરી એટલે તમે બે હેડો લે મોરું કર્યા વગર હેડો આવી મજૂરી ના કરે આપણે. આ તો સેપટ પઈ જાય ને તો જાતે 200 લઈને. કમાવાના હોય ને ડોક્ટર પેલો 500 લઈ જાય. બુડા એના કરતા 500 રૂપિયાની ઘંટીથી દહીંનું ના લાવે, દળાએનું સ્પેશિયલ. તો વાત કેવી કરી યાર ચમ લાઈન ઉપરથી માં ના આવ્યો કે મજૂરી ના કરે લે આવને તો જો મજૂરી લાગે. આ તો આપણો કાંડો ખો સ્પેશિયલ નાસ્તા કરવા તો આપવાનું હોય આવવાનું વાત તો રાતમાં. આપણ. હા. તો મને કીધું કે પાપડી બાપડી હોય એટલા આઈને કામ એવું તો તન કહું તનાના માટે લાવી દઈશ ખબર. બાબા કે મને તો ભેગું કરતા પેલું પાણી નાસ્તો કરવા આવ્યું મુજે તને ચા પીવા લાવી દઈશ. નાસ્તો કર ને એટલે ઘેર પૈસા નહીં લ્યા મને ઊંઘ આવું કરું છે ના ઊંઘવા દઉં બે જણા હવે પાછળ ઉપાડી ના હજી તો ચાલીએ કરી નહીં મારી વાત સાંભળ. નતાથી બગાવ આવી તો મને મગર નહીં તો ભેગું કરવા નહીં. અમે રાતેમાં તો ઊંઘ આવતી નહીં 12 વાગ્યા સુધી એટલે ટાઈમ પાસ કરવા સ્પેશિયલ આવી ઘઉં અલે, થતા એ! ખોડિયા તમે શું કરવા આવ્યા લે તમને રખલા ઘેર તો તાર મજૂરી નહીં મળે અલે તમને કેમ લાયા લે કોઈ નહીં મારતો લ્યા તમને શરમ આવી જો કોકના હેતરમાં જઈને આવું ના કરાય લ્યા શીખતો તો ચેવી ઉઠાન છે એ ડિસ્કસ કરતા હતા ભાઈ તારી માર જરૂર નહીં બાપા મારી વાત સાંભળો મને પૈસા આલ દે હું તાર 2 દાડા આયા તો મારા હપાર આ જેટલું ભેગું કરી રહ્યા છે અમે મગન બે 8 વાગ્યાના વર જઈએ તમે તો ઉભા રહ્યો કલાક નહીં યાર મજૂરી હાલવાની છે શંભુજી મારી વાત સાંભળો. મારા છે ને ઘઉંની એલર્જી ડૉક્ટરની ચોખ્ખી ના પાડે. મને ઉધરસ શરદી અને માથું પકડાય એટલે મારા જો તમારા 300 લેવા નહીં અને 500 રૂપિયા ડૉક્ટરમાં પણ તમારે ઘેરથી કેવું તો અમારે બીજું યાર મજૂર કરો અલે આ તો હપાડ્યો હલે ઓરે ચાલા જ ના કરે તો પણ હપ્પાના મારાવું કેવું પણ શંભુજી? બીજું એને હાથ જે એક થતું તો હોય લાવો 300 તો આપણે. રૂપિયા બરોબર? તું ના આવે તો ભાઈ તારા ડોશીને મોકલવી હતી હોય ઘઉં ભેગા કરવા મારા મારા ઘરનું કોઈ નહીં આવે, તમે હપાર વાળીનું વાંધો નહીં બરોબર, પણ તારા જે હપ્પાના પૈસા થતા હોય એ હું હાલવા તૈયાર 200 થતો 300 હાલું બીજું 300 નહીં 600 થાવ મારા 2 મજૂર બીજાના પૈસા આ આખો દાડો મચે હું 700 રૂપિયા હાલતો છું હું. કોનું કર દો કરી દેવું લઈ લેવું પડશે 500 નહીં 600 લેવાના છે શંભુ આમ ખબર નહીં મારું ઘર થાય એટલે સમુજ મગનના કોન્ચાટ આ રગલો જોતી લાવે લે તું આવો માણસ લે આ તો હા પેલો લે મસ્તીમાં રહો જિંદગીમાં હું ભાઈ તમે આ તો સસ કરે લે ખબર ઘઉં થઈ થઈને ચેલા થઈ તાર કે તો આવો મજૂર ચોથી લાવે તું એ હોય છે કે જેટલા દે એ બે ઘેર તો તારો એ પાગલ લાગે. તું સારું ગો આ કોઈ પાથરા જ જોવાના. એ શંભુ આપણે હેડ આ ઓળો ભેગું હવારે નહીં થઈ રહ્યા આપણે આ તો નવરી કોડિયું ને કહી દો અમે ઘઉં ના નાખે નવરો કોડિયું 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 તો એંડા નહીં હતી એંડા ઘણો કાઢી ઘણો ફરક પડે લે. એક જ આ બધું બધું એક જ હોય. નવું દૂધ ને એક જ આવે ગાળ બેસો ને આપણે કરવા ઘેર લઈ જવું. પણ હવે હસવાની વાત નહીં મને પેલા કોઈ કામ કરાવતું નહીં હરિયો કહીને કે 7 દાડે ઊંઘ્યું નહીં ગયા તોય મદદ કરાવીએ એવું આપણે નાસ્તો કહીને પેપલો ઘેર જ જવું કરાવ્યું મજૂરી કરાવી તું લઈને આવ્યો ઈ મને તું
હું તો કદી કર્યું નહીં કોમ. ના પાવે પાવ ડોસી ગઈ રહી અને ઓછો મોછો લાલ થઈ જઈ આ તારે પીપીન લાલ કરી ગયો ને એ બી સંભુ એવું. અલે એ રે પણ આપણા અંગાથી આવ્યો અને સાઈડ ના થઈ ગયો. એ બી તને ખબર નહીં એ ચમ એરા લાલા છે મગન એકલો ને એટલે તારું બજેટ પૈસા હાલતો રહી મો ના કેરા કોઈ પા સાઈડમાં ના રહે અહીંના રાતની નતો આવું આયા ભાઈ બોલી પેલું એ સંભુરી નું અમે ચાવી અબળબળ કરે પાઉ બહુ ને કે આપણે હેડ મદદ કરે છે આપણ થોડું ભેગું કરતા આવડે આ તો બરોબર આ તો આ લઈ લે હળો અરે બાકી આપણ ભેગું કરતા નહીં આવડે ઓહો હજી તો ઘણું ભેગું કરવાનું એટલે આ લઈ લે તો તમે હવારોના 8 વાગ્યાના લઈને આવ્યો હજી તમે વાતામાં જ ઊંચા આવતા નહીં હજી મળે હો ભાઈ આજનો મજૂરિયા મળ્યો ને મારા હપાળિયા મળે હો જબરજસ્ત હપાળિયા આવ્યા રઘુ એ રઘુ આ તો વજન તો જોવાનું કોઈ વજન જ નહીં ના હું ઘઉં લાગતો જ નહીં. જો કે આ બે હાથે પકડું. આ તો કોઈ નહીં આ તો પેલું પૂરું હોય એવું લાગે મને તો જાનનો પૂરો હોય ને એવું લાગે ચોકન ઘઉં જ 2 hours later. ચા પી લે મળે હો આ ભેગું કરતા કરતા તો વચ્ચે પોણી લાયા હો અરે આ સંપૂળો ને અડધું થઈ ગયું આ નેટ ભેગું હરિયો ચીતની વેણી બહુ વેરી હરિયો આ મારા હજુ હવારે મથવાન તો બહુ ભેગું તો કરી રહ્યા નેટ કરીને પાછા ચા કરી રહી હવે ચા પાવો છે હવે પટી છે બધું પણ હરિયો બહુ વેરી હો આટલું રગલું તો નહીં લાવ્યો હા ખોડીઓના રગલો તો હા પેલા બહુ પોલ મારી ગયા આ શંભુ પાછું થોડું કામ કરો હરિયો ચીટલી વેરી જોવા ક ઓહો હો આ તો નકમ પણ મારે આટલી હરિયો જોય વેડે હું લેવાનું પાછું શું થાય હા હવે ચા બા નાસ્તો કરાય ને હવે રવાના કરવા પડશે અને આવા નહીં તો કદી ના જવું પાછો ખોડિયાની તો કદી ના જવું ખોડિયો છેતરી ગયો ફૂલ મારી ગયો ને આ 10 વાગે થકતા સંભૂળો ને બધા વહેલા એ તો સંભૂળ લેવા મોકલ્યો પાછો તે ના જેવું કરીને આવ્યો હણાને 10 વાગે આ મારા ગાભા ને થઈ જાય એકલા શું કરવાનું આ મગનું એકલું બોલ કરાવે લે હવે ચાય ઉતરતો ને પાપડી ઉતરતી નહીં એ પીને રવાના થવા તમે તઈને તઈને હોયથી એ ચા પડે પાપડી પડી ખાઈને જો આવ્યું હોય દાદર વાળવા પાછા આ કદા કેલા રે ઉપર ચા વાપીને હેડો હવે ઘઉં બહુ બધું હળગાઈ ગઈ તો ખબર નહીં મારી ગઈ હાર રહો ખોળાજી મજા આવી જો તમે જબ્બર ઘઉં ભેગા કરાયો પટી ગયું તમે ના હતા તમારું કામ પતી ગયું. હા મગન સાચી જો તો એ તો આ ખોડું હોય ને તમારે ઘઉં ભેગા થાય ને કે દાંત હોય ખોળભા, મગન, હા. હજી તને હજી ખબર નહીં મારી આ તો અસલમાં હજી મહેનતમાં આવ્યો નહીં આ તો એક પેક માર્યો તો તને ખબર પડે કે ઘઉં છે ભેગા તો હોય. ગૌનાંગા તને ભેગો કરી દે. એ તો હું આયા તાનનું જોવો ખોલભાઈ તમે કોઈ પાછળ પાડાય ને મારા પણ હરી ના ડરાય હા હા એ ખરી નથી ધરણીઓ તમાર હા, પાન ડરાય મારી ઓળ જોઈ લે ખાલી એક હરી ના પડ્યો ને અચર નથી ના પડે. હું આલે જ જોતો તો પણ તને એક કહું હા તારા ઘઉં રે ને કાયદેસર થઈ ને તો નેટ ટાઈમ ગોથા થઈ તે કે વજન જ નહીં એ તો ભાઈ વજન તો જે હોય ખરું આ તારા નસીબમાં હા છે. ચા પીને તમે એડવાન્સ કરો બહુ સરસ કામ કરી મારે હેતર ચા હું પીવો હા અંદર ખોડ જ દાસી નહીં હું ચા પીવો તારો ડાયાબિટીસ ના થાય મીડિયમ પીવો પણ એવું હતું તાણ રઘુ તને ચા ભાવે ને હું તો કોફી પીવું. આપણે દૂધની બાધા તમે નહીં પીતા એમ? ના હું તો આપણે કોફી ઉકારો કોફી પીવું હું તો. બેસ થાક્યો આ ચા છે. લઈને ઉપર કામ આલ્યો. કર્યો? રઘુ આ ચા લઈને આય તમારે અંદર બાકી ખોડે હતા? નાસી નહીં આ ચા ભાવા તમારે ચાલુ પાછી પટી ગયું બધું ઘઉં કઢાણું કઈ ખેતર બાકી છે? બાકી હે એક વીઘો બાકી લેવાનું હા મજૂર મળતો નહીં બરોબર અને તમારે જે હપરો કહે એ બોનો કાઢી જોઈ કે 10 દાડા ઉજાગરા તો હી તમે કરો એવું પછી બધો એવો જ મળે કે તમારે જીવા કો તમે બે પેક મારી રઘુ લે. રઘુ રઘુ આપણે લેજે. પાણી લાય આપો ચા નહીં પીવું રઘુ લે મારી દાદર ડી વાળી આ કોકને હું દાદર વાળ કોણ જાય હોવાની એ પાપડી લે ચાલે લે પાપડી પર ખાજે અરે આ પાપડી તો હું ખાઈ ગયો ખાલી છે જો હા ખાલી છે તો હું ખાઈ લે તમે ચાલો તોડીને ખાઈ જાઓ ખાઈ ગયો હું તો વાઠાવાળા પેલો ભેગો એ ચા પીઓ કે શંભુજી? ચા ખાઈ ગયો ચા બા પીવો ખોટું બેહું નહીં હવે. આવા ભરીને મેલી એ હવે હાના મારે શંભુ દવા કરી પણ તું તોડી ને મેં તો કહીએ પેલા જો ને મગન તારા તો વાઠાવડો ખાઈ લીધું હોય કે ભૂખ જબ્બર લાગી તું લાવ નાસ્તા ના મેલે ના હોવાની તો
હા નાસ્તા ના આપણને ના મેલે રઘુ વઠે વઠે તો ખાઈ જાય કશું રઘુ. મેલ્યું જ નહીં પાપડી બાપડી શંભુ આ બે તો ભૂખાળો એવું જ લાગતું હતું આ કોમ કરવા મને નહીં આવતા આ ગોઠિયા ને પાપડી ખાવા જવા ખોડ્યો આ ઘેરથી એવું જ નીકળેલા હી મને લાગે આ રે એવું માણસ છે હં? જબ્બર કોમ કરો બા ખોળો મગન ખોળાર તો જબ્બર ભેગું કરો શંભુ પાછો આપણે ભેગું કરવા નહીં આવતા અમે ભેગું કરવા આવતા નહીં અમે સ્પેશિયલ નાસ્તો કરવા માટે જ આવીએ અમે શું કીધું એવું યાર તમોન તમને કહું. બીજું હેતર હા. એમાં લઈ જઈને એટલે વાંક કેવું નહીં કહેવાનું કે અત્યારે નાસ્તો ફૂલ લાય કશું લાવવું નહીં એવું કરીએ પણ રઘુ હવે આપણા પાઉ બંધ કરી દેવાનું આવું ભેગું ભેગું કરવાનું ના આ મજૂરી ખોટી ગઈ તો તું કીધું એટલે આ 500 રૂપિયા ઘંટીથી લોટ લાવી જાય દળાઈનું બાકી આવી મજૂરી ના કરાય આ તો આપણો છે ને પાછળનો છોકરો હા મારે તો વાહો રવા છે તમે તો હવે નીકળો શંભુ જવાન હાચવી લઈ જાઓ ઘેર તો હવે મેળવા તો જવું પડશે કે મારે તો પાછું ઓય નાખો દી મેલતા અરે અરે આપણો મેલવા બહુ વાત કરી પેલા કુણામ પહેર્યા હતા શંભુ હા તો અમર મેં કહે છે હા શંભુ તને તું અમર મેલ લે મેં કહો આવવું પડશે મેળવા તો જવું પડશે કે મને. જોડો આ બૂંદ વાળી બી વાત હતા આ ભૂંડનો ત્રાસ છે ને મારો એ રહેવું પડશે એટલે ભૂંડ- મુજે ઘેર આવત પાછો બગાડો. એ આ કદી કદી એટલે રાત એના મને કામે એક કોઈ નહીં ના ને, હોઈએ. ઈમો અને આ બંકો તો ખબર ના હોય કે ભાવ આ મગન જ કોઈ બીક નહીં ભૂંડ ની આ મોચામ પડી રહ્યા છે હમ. ભૂંડ આપણો ભાઈ તો હું શેટી કદી રાતી ને અકરાઈ અડધી રાતે પેલી લેબરી પર બેહી રહ્યો હું તો આ બધાનો ભૂંડ ઘઉં પાકી નાખ્યું હા. ને એ તરો ફક્ત મેલ ભૂંડ પગ તો મેલ. ખાલી ખૂંખાર ખાવ ને તો એ રસ્તો બદલી નાખો ભૂંડ હું વાત કરું છું શંભુ મગન એ તારા ઓય કઈ ભૂંડ જમ ના હતો કે તું એ ભૂંડથી એ ભૂંડો તું ઈ. શું જ ના. એટલે પોતે એની ભૂંડ જ છે લે, આની એ, ભૂંડ. લે, હા, લે, પૂરા હેડો. હેડો, હેડજો, હેડજો, રઘુ, હેડો. ઊંઘવા જાઓ, આવો. તાજે ભૂંડી લેવો, આપણે ભૂંડી તો આવી ના તો નહીં પણ મેકાલે ભૂંડ એની મેક પૂરા એની મેકતી અરે ભૂંડ ના આવે. વાત સાચી તારી. એની મેકતી ભૂંડ આવત નહીં શેઠ જ ના આવે. હું વાત તઈ કરું? નીકળો મારજી મજૂરી તઈ ના કરે કો આવું ને આવું હેડો, હેડો. તા જબ્બર વાઢવો પા કોળભાઈ આવજો તાન એ આવજો ને ખાલી બોલાતા ના હેતર હો ભેગું કરો. એ હારજો અરે પણ હા એક બીજું પેલા નાસ્તો જ બોલાવજો. પેલા પૈસાની વાત તો કરી નહીં અને ઓના પૈસા આના એ, પૈસા પૈસા લીધા મુએ, હેડો. એ શંભુ વ્યવહાર કરી દે તમારે પણ હભળો કહો, 150 નહીં આલવાના યાર. વેલા આવું 250 પડે ઘર હાટ. આલે જ લઈને પણ મારી વાત સાંભળો. આમ તો સમજીને હાલવા તા મારા હમ. પણ તો એ મોણા ને પણ એ તમે તો ચાય અમન પાય નહીં યાર. આ ડોહો પચાસ થાચી વધારે લાવવા ગયો. પડશે. લે, તો તમે કહેતા હતા ને પૈસા નહીં આલે નહીં આલે જો 200 આલે 300 કીધા હતા પણ 200 આલે તમે કોમ જ કર્યું નહીં એવું 200 આલે 200 આલે બરોબર રાખું લ્યો. ગઢાવા આવે લેજો, એ આવજો. કાલ અમારે ગઢાનું આવશે એક કામ કરો અમારા ગઢા, પૈસા મારી વાત આવું. રઘુ. હા એક કામ કરો 200 રૂપિયા તમે રાખો અમને એક કટ્ટું ઘઉં આલી દેજો અમને પૈસા ઓન મારે બોલાવે ને આજકાલ કેવું પર ગઢાવાનું બાકી કીધું જતા એ મારે તો બીજો મજૂર આવી આપણા પૈસાની જરૂર નહીં ચોક ગોઠવી દઈએ મજૂર ચોકથી બોલાવે 50 વધારે આલવા હારા પણ મજૂર વ્યવસ્થિત આપવું પડશે ભાઈ આ મગજ આ 200 લઈ લે, આ તમારા- એટલે જો મારી પૂરા વાતો હેડજો. કરો મારે 200 એ, હેડો. લેવા નહીં ના, આવજો, રઘુ આવજો. તું 200 પાછા એ, લે. ના નહીં પાછા આપણે આલે. એક રાખ, ઘઉં એ બધું સમજી લેવું, હેડજો, હેડજો. લઈને લેવા 200 આલ દેજે ઘઉં ઘઉં એવું ઘઉં બહુ ના લે તાર મજૂરી લાવે તો ભાઈ લે શંભુ હા. લાવજો આ ઘઉં લેવા આવ્યો આ લોથન તો લવાય ના આ લેજે લ્યો મણ ઘઉં તો 400 રૂપિયા કશું ના આલે ભેગું કરવાના નું ભાઈ બહમ પટાઈ દે. ઘેર કટ્ટું મેલી જજે લે એ હારજો મારી વાતો પર ઘઉં તો થઈ ગયા નહીં તું લઈ લે 200 ચાલશે અરે કટ્ટું અરે, હેડજો, હેડજો. 200 રૂપિયા લાવજો અરે, હેડો, એ શંભુ ના આલે એ લીધા, હેડો. એથી જોન તમે મને આ તાચે બાજુ ઊંઘવા દો ઘઉં ખબર નહીં ઉધેવ ખાઈ એ ગયા વાપર આ ઊંઘી દ્વારા કે પેલા ભૂંડરાવી ગયો કે રઘુ, હેડજો, તમે મેલી જાઓ, હેડજો ફટાફટ. ફૂંડ મારા શેટી ના તમે છો આયા ના તો નહીં તો પછી તાર ભૂંડ શેઠું જ રાખે. આ વાન ફોફો ઉતારો પછી ખોળાનો એક દાડો એવા ઘાલો 10 વીઘાની વોટરીમાં ઘઉંમાં દુચ્ચા ઘાટ નાખો ટીસરમાં નીચે ઉતરવા જ નહીં દેવા ફોન તો બોલાવાય નહીં પણ આ તો મારે તો અધૂરું મેલું તો મારે તો ટીસર ઊભું રહો કોઈ શાન ના લાવો ને પછી હું આરામથી મજૂર તાત્કાલિક છો લેવા દોડું હું લેવા મજૂર મળતો નહીં પછી વ્યવસ્થિત હોય ને હું પચા વધારામાં હારો કરવો હારો આ રઘુ બગી ના લવાય આગળથી આમ કરતો ને તેમ કરતો માજી મજૂરી કરેકતા હશે હા પાછું આ એ દાંટવાળી કોનું ડોળો આ હોનાય નતા પચાય ના આપવું હોય થાચી જેવા પાણી પાણી પીને ઊંઘવા દે હવારે ભાવ ટેસર આવે છે પાછું